નમસ્કાર દર્શક મિત્રો, હું છું તમારી સાથે કવિતા. આજે જે વિષય ઉપર મારે ચર્ચા કરવી છે કે આપણે જે સમાજમાં રહીએ છીએ, જે સમાજમાં જીવીએ છીએ, એ સમાજમાં અત્યારે સૌથી વધારે મહિલાના દુષ્કર્મના કેસો નોંધાઈ રહ્યા છે. તો આ દુષ્કર્મો કેમ થઈ રહ્યા છે? વિચારો આપણા કેવા છે? સામાજિક રીતે આપણા વિચારો કેમ આવા થઈ ગયા છે? મહિલાઓ હવે ચેન્જ કેમ થઈ ગયેલી છે અને પુરુષો પણ કેમ આવા થઈ ગયા છે? એક સામાજિક દ્રષ્ટિકોણથી અને પુરુષ અને સ્ત્રીના દ્રષ્ટિકોણથી આજે જે વિષય પર ચર્ચા કરવા જઈ રહી છું, તો મારી સાથે જોડાઈ ગયા છે મિતેશ ફાઉન્ડેશન ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ શ્રી મિતેશભાઈ. અને સાથે જ મિતેશભાઈનો પરિચય વધુમાં આપતા હું તમને કહું છું કે મિતેશભાઈ હાલ LLB પણ કરી રહ્યા છે. તો સમાજમાં મહિલાઓ જે દુષ્કર્મના કેસો વધી રહ્યા છે, તેના માટે હું આજે મિતેશભાઈ સાથે કાયદાનું પણ જ્ઞાન તમારા સામે પ્રસ્તુત કરી રહી છું કે મહિલાઓમાં આટલું બધું પ્રમાણ કેમ વધી ગયું છે. તો નમસ્કાર મિતેશભાઈ. નમસ્કાર. મિતેશભાઈ, હું તમને પ્રશ્ન એ કરીશ કે પહેલાના જમાનામાં જે સ્ત્રીઓ હતી, એ સ્ત્રીઓમાં અને અત્યારના સમાજની જે સ્ત્રીઓ છે એમાં તમે બદલાવ કેમ અલગ જોઈ રહ્યા છો? કારણ કે અત્યારે પહેલાની સ્ત્રી અને અત્યારની સ્ત્રીમાં જે ફર્ક છે એ થોડો ફર્ક આવી ગયો છે. મોડર્ન સ્ત્રીઓ અત્યારે બની ગઈ છે અને એની સાથે સાથે અત્યારે સમાજમાં દુષ્કર્મના કેસો પણ વધી રહ્યા છે. તો આને તમે કેવી રીતના જોઈ રહ્યા છો? સરસ સવાલ પૂછ્યો. જો હું પોતે એક પુરુષ છું, બટ ઘણા લાંબા સમયગાળાથી મહિલાઓ માટે કામ કરું છું, મહિલાઓના સપોર્ટમાં કામ કરું છું. બટ હા, એવી મહિલાઓ માટે જેને સપોર્ટની જરૂર છે, જે કાનૂની દુરુપયોગ કરે છે, ન્યાયનો દુરુપયોગ કરે છે, એમના માટે નહીં. એટલે હું સપોર્ટમાં છું, બટ જેને સાચેમાં છે સપોર્ટની જરૂર છે, જેની સાથે ખોટું થઈ રહ્યું છે, એવી મહિલાઓ માટે. અને જ્યારે હું સપોર્ટ કરું ત્યારે હું એવું નથી વિચારતો કે હું પોતે કોણ છું કે હું કઈ રીતે મદદ કરી શકીશ. જે પ્રમાણે તમે સવાલ પૂછ્યો કે પહેલાની મહિલાઓ અને અત્યારની મહિલાઓમાં મોડર્નાઇઝેશનનો જે ડિફરન્સ આવી રહ્યો છે અને કઈ રીતે, તો જો પહેલાનો સમયગાળો એક એવો હતો કે જ્યાં મા બાપની મરજીથી લગ્ન થતા હતા, છેક સુધીને નિભાવવામાં આવતા હતા. બહુ ઓછા કેસમાં એવું બનતું હતું કે લગ્ન તૂટે, ના બરાબર કેસમાં. બાકી મ્યુચ્યુઅલ અન્ડરસ્ટેન્ડિંગ, મતલબ એકબીજા પર ભરોસો, સામાજિક જવાબદારીઓ, ઘણી બધી વસ્તુઓ અમુક વાતને રોકતી હતી. સૌથી મોટો અગર કોઈ બદલાવ હોય ને તો એ છે શિક્ષણ. પહેલા શિક્ષણનું પ્રમાણ હતું પણ એ પુરુષો સુધી મર્યાદિત હતું. અત્યારે શિક્ષણ પુરુષો કરતાં પણ મહિલાઓ વધારે શિક્ષિત થઈ રહી છે. પણ જે શિક્ષણનો લાભ છે, એક પુરુષ તરીકે હું કહીશ તો શિક્ષણનો લાભ શિક્ષણની જગ્યાએ લેવો જોઈએ. જેમ કે અત્યારે સૌથી મોટી માંગ હતી કે ભાઈ ઇક્વાલિટી, જેનો કાનૂન સરકારે આપ્યો, ન્યાયતંત્રએ આપ્યો. તો જો ઇક્વાલિટીની વાત છે તો ઇક્વાલિટી બધી વસ્તુમાં હોવી જોઈએ. કોઈક અમુક મુદ્દાઓને લઈને જ ઇક્વાલિટી આપણે માંગીએ એ રીતે નહીં, બધા જ મુદ્દાઓની અંદર હોવી જોઈએ. જેમ કે તમે ઇક્વાલિટી માંગી કે ભાઈ એક સરખો રોજગારનો ઓપ્શન્સ મળે, જેમ પુરુષો માટે છે, મહિલાઓ માટે છે. તો એ જ રીતે એક પુરુષને એક સ્ત્રીને બનાયા છે એકબીજા તરફ અટ્રેક્શન માટે, બરાબર? મતલબ કુદરતી નિયમ છે, સંસારનો નિયમ છે કે બંને વચ્ચે એક સંબંધ બને અને જેને આપણે વિવાહ કહીએ છીએ, બરાબર? હવે એ વિવાહનો જે પવિત્ર સંબંધ છે, એ સંબંધ સામાજિક દોરે અને પારિવારિક રીતે એક એવું ગઠબંધન છે કે જેને કોઈ ખોટી રીતે જોઈ નહીં, કોઈ ખોટી દ્રષ્ટિકોણથી જોઈ નહીં. પણ તમે શિક્ષણ વધુ હોય અને તમારા જીવનનો સાથીનું શિક્ષણ ઓછું હોય અને એને લઈને તમે એનાથી અલગ થાવ તો એ શિક્ષિત ના કહેવાય. શિક્ષિત એ મહિલા છે કે જે શિક્ષણ લીધા પછી એનો સાચો મૂલ્ય સમાજ સુધીને પહોંચાડે. શિક્ષણ એ જ નથી કે તમે કોઈ રોજગાર કરો, શિક્ષણ એ પણ છે કે તમારા પરિવારને ડૂબતા બચાવી શકો. શિક્ષણ એ પણ છે કે તમે શિક્ષિત છો ને તો તમારા પરિવારને ક્યાં પણ કોઈ ભૂલ થતી હશે એનાથી બચાવી શકો. શિક્ષણના બધા બહુ ફાયદાઓ છે. હા, શિક્ષિત થયા છો તો તરક્કી વિશે વિચારો, સમાજમાં એક નામ વિચારો. વર્ષો પહેલા પણ ઘણી બધી મહિલાઓ
પોતાને બેસ્ટ લેવલ પર સાબિત કરી ચૂકી છે અને કરવું જ જોઈએ. એ પુરુષોથી ઓછી નથી, બટ ખોટી રીતે નહીં, ગેરફાયદા રીતે નહીં. એટલે અત્યારે જે પહેલો જે પ્રશ્ન છે એનો જવાબ મારો એટલો જ છે કે શિક્ષણ છે એ બે જૂના સમયને અને અત્યારના સમયમાં સૌથી મોટો ડિફરન્સ છે, બટ એનો ગેરલાભ ના લો. મિતેશભાઈ, અત્યારે જે સમાજમાં અને સોશિયલ મીડિયા હોય કે ન્યૂઝના માધ્યમથી આપણે જે જોઈ રહ્યા છે કે આ મહિલાને લગ્નની લાલચ આપીને આ પુરુષે એની સાથે દુષ્કર્મ કર્યું. તો મહિલા એક તો પરિણીત છે અને એને જે પુરુષ કહે છે તો લગ્નની લાલચ આપે છે, તો એ મહિલાએ લગ્નની લાલચ આપીને શારીરિક સંબંધ બાંધે છે, તો આ વિશે તમને કેટલું યોગ્ય લાગે છે? એકવાર ફરીથી રિપીટ કરજો ને પ્રશ્ન. અત્યારે જે આપણે સમાજમાં સોશિયલ મીડિયામાં કે ન્યૂઝના માધ્યમથી આપણે જોઈએ છે કે પરિણીત મહિલા છે એને લગ્નની લાલચ આપીને આ પુરુષે દુષ્કર્મ એની સાથે વિવાહિત ગુજાર્યું. મહિલા સાથે. હા, વિવાહિત મહિલા સાથે લગ્નની લાલચ. હમ. તો શું કોઈ મહિલા લગ્નની લાલચમાં આવીને કોઈ પર પુરુષ સાથે શારીરિક સંબંધ બાંધે છે, એ પણ લગ્નની લાલચમાં, તો આ કેટલું યોગ્ય છે? સ્ત્રીઓ ક્યાં જઈ રહી છે? સ્ત્રીઓની માનસિકતા ક્યાં જઈ રહી છે? આના વિશે તમે શું કહેશો? સવાલ તમારો ગંભીર છે, જવાબ પણ હું ગંભીર આપીશ. કેમ કે હું પહેલાથી જ મહિલાઓ સાથે રહીને શિક્ષિત થયો છું. ભણવામાં બી મારી સાથે વધારે પડતી છોકરીઓ રહી છે. હા અને કામ મિતેશભાઈ, પણ તમને એક મિનિટ હું રોકીશ. મિતેશભાઈનું કામ જ મહિલાઓ માટે છે, એટલે એ મહિલાઓની માટે બહુ જ બધું કામ કરી રહ્યા છે. એમના જે ઘણા બધા પ્રોજેક્ટ છે સંસ્થાના, એ મહિલાઓ માટે જ ચાલી રહ્યા છે. એટલે મિતેશભાઈ જે જવાબ આપશે એ મહિલા રિલેટેડ પણ હશે અને પુરુષો રિલેટેડ પણ હશે, કારણ કે આ મારી ચર્ચામાં પુરુષ અને મહિલા એ સમકક્ષ આપણે રહીને સમાજમાં કેવી રીતના જીવવું જોઈએ અને આવું બધું અટકી શકે અને આપણી સમજ શક્તિ વધી શકે એ કાયદા રીતે અને એક માનવતાની રીતે, તો આ ચર્ચામાં થોડું એ રીતના આપણે સમજીશું. આભાર. હા મિતેશભાઈ. જો તમારો જે પ્રશ્ન છે, હાલ ફિલહાલ મારી જે લોનો અભ્યાસ ચાલુ છે એમાં મારા ગુરુએ મને આ પોઈન્ટ પર શીખવાડ્યું હતું જી અને મને જેટલું યાદ છે એ અનુસાર હું જવાબ આપીશ. જી. અને પ્લસ મારો પ્રેક્ટિકલ અનુભવ જે મેં સમાજને જોયો છે એઝ અ સોશિયલ વર્કર, એક સામાજિક કાર્યકર તરીકે છેલ્લા 7 વર્ષથી જે કાર્ય કરી રહ્યો છું જી. અને એમાં મેં જોયું છે એ અનુસાર. તો જો એક પરણી સ્ત્રી હોય એની સાથે કોઈ પુરુષ બે રીતે સંબંધ બાંધતો હોય છે. એક તો એને લગ્નની લાલચ આપીને, એવા કેસમાં ક્યારે બને, એવું ક્યારે બને જેની સાથે એના લગ્ન થયા છે એ બે વચ્ચેના સંબંધ જ્યારે ખટપટ થાય ને, જ્યારે એમાં ખેંચતાણ થાય યા પ્રેમ ના રહે યા વિશ્વાસ ના રહે, ત્યારે જ કોઈ સ્ત્રીને બીજો પુરુષ પસંદ આવતો હોય. એક આ કારણ છે. બીજું, યા તો પછી એ સ્ત્રી પહેલાથી જ એવું માનીને બેઠી છે કે મને સંપૂર્ણ અધિકાર છે કે મારા જીવનમાં મારે અનધર વ્યક્તિને પણ રાખવો કે નહીં રાખવો. ભલે મારો હસબન્ડ છે પણ હું કોઈ પણના સાથે બીજાની સાથે પણ રિલેશનશિપ રાખી શકું છું. જેમ કે નવા નવા કાનૂનો આવી રહ્યા છે કે ભાઈ ફર્સ્ટ વ્યક્તિ પાસેથી પણ પૈસા લખો, સેકન્ડ વ્યક્તિ પાસેથી પણ પૈસા લઈ શકો. તો આવા જ જે નવી, કેમ કે અત્યારે કેવું થઈ રહ્યું છે, જેટલા વિડીયો બહાર આવી રહ્યા છે, જેટલા ફિલ્મ સિરિયલ્સ બહાર આવી રહ્યા છે, એનાથી સારું પણ શીખવા મળે છે અને લોકો સારા કરતો વધારે ખોટું પણ શીખે છે. શીખવાવાળાની મંતવ્ય છે કે એને શું શીખવું છે, તો એ જ દ્રષ્ટિકોણથી કહું ને તો આ ખોટું છે. એક પુરુષે કોઈ પણ પરણિત સ્ત્રી એટલે કોઈના વિવાહને ખરાબ ના કરવો જોઈએ. પોતાની લાલસા યા પોતાની આંતરિક જે ખોટી વૃત્તિ છે એને લઈને કોઈના જીવનને, કોઈના પરિવારને, કોઈના સમાજને બરબાદ ના કરવો જોઈએ. પરિવારને લાંછનમાં આવે, એક સમાજમાં ઇજ્જત બનાવવી બહુ અઘરી હોય છે. એના માટે વર્ષો વીતી જતા હોય છે અને બસ પોતાની ખુશી માટે એના જીવનને બરબાદ કરવું એ યોગ્ય હોતું નથી. એટલે એમનો જે પ્રશ્ન છે કે ભાઈ પરણિત સ્ત્રીને ખોટી રીતે લાલચ આપી કે ભાઈ તમારી સાથે લગ્ન કરી, કેમ કે લાલચમાં શું આપી શકે એક પુરુષ? હું એક પુરુષ છું તો શું આપી શકે એક લાલચનો પુરુષ? તો જો મને મારા ગુરુએ સૌથી પહેલા શીખવાડ્યું હતું કે જ્યારે કોઈ કહાની આપણે કહેતા હોય ને તો બની જવાનું.
ભલે ઘટના ઘટિત ના થઈ હોય, એક છત્રી વિશે કહેવું છે તો છત્રી બની જવાનું. એ જ રીતે હું એ વ્યક્તિત્વ નથી, પણ થોડીક વાર માટે એવું માની લઉં છું કે હું એ જ પ્રકારનું વ્યક્તિત્વ છે, તો હું કેવી રીતે કહીશ? કેમ કે હું ઉદાહરણ મારા પરથી આપું, કોઈ બીજા પર કહીએ ને કોઈ બીજાને ખોટું લાગી જાય તો કોઈ બીજાનું ઉદાહરણ આપવું અયોગ્ય છે. એટલે હું એવું માનું કે હું એ પોતે વ્યક્તિ છું, તો હું કોઈ પરણી સ્ત્રીને કેવી રીતે કહીશ? તો કે ભાઈ જો તારા જીવનમાં જો અત્યારે અણબન ચાલતી હોય અને તારા હસબન્ડ તને ખુશ ના રાખતા હોય, તો હું તને જિંદગીભર ખુશ રાખીશ, હું તારી સાથે લગ્ન કરીશ, હું તને આ સુખ આપીશ, હું તને પેલું સુખ આપીશ, એમ કરીને અત્યારે ઘણા બધા પુરુષ વિવાહિત મહિલાઓને પોતાની જાળમાં ફસાવતા હોય છે. પણ બધા નથી, સોરી, એ પણ હું કહીશ. અગર રાવણનું કૃત્ય કરવા વાળા છે તો રામના આધારે જીવવા વાળા પણ લોકો છે, જે એક સ્ત્રી માટે જીવવાની પૂરેપૂરી તાકાત ધરાવે છે. તો બધા જ પુરુષો એવા નથી. તો હું તો એટલું જ કહીશ કે જેમ આપણા ઘરમાં પણ એક બેન છે, અગર બેન સાથે કોઈ ઘટના થાય તો એક ભાઈથી સહન ના થાય, એવી જ રીતે દરેક સ્ત્રી કોઈના ઘરની બેન છે, કોઈના ઘરની દીકરી છે, અને કોઈના ત્યાં વહુ બનીને ગઈ છે, પત્ની બનીને ગઈ છે, એનો સંસાર ઉજાડવાનો કોઈ હક નથી આપણો. એવું ના કરવું જોઈએ. હા મિતેશભાઈ, આપણે એ ચર્ચા કરતા હતા કે લગ્ન આપીને જે લાલચ આપીને દુષ્કર્મ ગુજારવામાં આવે છે એ રિલેટેડ આપણે ચર્ચા કરતા હતા. તો મારો મુદ્દો હવે એ છે કે મહિલાઓ પણ ઓફિસમાં હોય છે, ઓફિસ વર્કમાં હોય કે ઘરમાં હોય, તો પણ અત્યારે બીજા પુરુષ સાથે એનું અફેર હોય છે, યા તો પુરુષનું પણ અફેર ઓફિસમાં હોય છે. તો આ કેટલું યોગ્ય છે કે તમે ઓલરેડી પરણિત છો અને તમે કોઈ સ્ત્રીના સંપર્કમાં છો, યા તો સ્ત્રી પરણિત છે અને કોઈ બીજા પુરુષના સંપર્કમાં છો, તો આ આપણો સમાજ ક્યાં જઈ રહ્યો છે? આ વિષય પર શું કહેશો તમે? જો તમારો મુદ્દો આ તો ગંભીર છે, અને ગંભીર છે એટલે મારો જવાબ બી ગંભીર જ મળશે, અને હું બે રીતે સમજાવીશ આ મુદ્દાને. સૌથી પહેલું તો મિત્ર વર્ગ બનાવવો ક્યારેય કોઈ ગુનો નથી, જી, ક્યારેય ખોટું પણ નથી. જેમ કે અગર તમારા જીવનમાં આવનારો સાથી શિક્ષિત છે તો સીધી વાત છે, નોકરી કરશે, બિઝનેસ કરશે, બિઝનેસમાં જશે તો સર્કલ બનશે, નોકરી કરશે તો સર્કલ બનશે, યા કોઈ પોતાનું સેલ્ફ ડેવલપમેન્ટ, કોઈ સેલ્ફ બિઝનેસ કરે છે તો પણ સર્કલ બનશે, અને સર્કલમાં ઘણા બધા લોકો આવી શકે છે, મહિલાઓ અને પુરુષો બંને. તો એ લોકોની સાથે કમ્યુનિકેશન કરવી, મિત્રતા વધારવી એ કોઈ અનપ્રોફેશનલ વાત નથી, એ પ્રોફેશનલ છે. હા, એ વાત છે કે જ્યારે પુરુષ મિત્ર સાથે એની મિત્રતા હોય તો હસબન્ડને ક્યારેક ક્યારેક એવું લાગતું હોય કે ના કરવી જોઈએ, ના રીતે વાત કરવી જોઈએ. એક પુરુષ તરીકે અગર હું તમને કહીશ કે અગર મારા જીવનમાં કોઈ એવું પાત્ર છે જે મારી વાઈફ છે અને એ પોતે કંઈક કામ કરે છે અને એના સર્કલમાં ઘણા બધા મિત્રો છે, તો હું સંપૂર્ણ અધિકાર આપીશ, કેમ કે મને એના પર વિશ્વાસ છે, ભરોસો છે, હું એને ઓળખું છું, અને એ જ આધારે હું એને ક્યારેય 12 વાગે, 11 વાગે કે 10 વાગે એના પર કોઈ પુરુષ મિત્રનો કોલ આવ્યો કોઈ કારણને લઈને, તો એને ના નહીં કહું. કેમ કે મારા પર બી ઘણી બધી મહિલાઓનો રાત્રે 1 વાગે પણ કોલ આવી જાય છે. અમુક વાર કોઈ કારણ યોગ્ય હોય છે, અમુક વાર અયોગ્ય કારણ હોય છે, તો હું કટ કરું છું. અને યોગ્ય હોય તો મારા ફેમિલી પણ જાણે છે કે મારો દીકરો આ ફિલ્ડમાં છે, એટલે એને બધાના કોલ આવે છે અને જવાબ આપે છે. એવી જ રીતે એક પુરુષે એક મહિલા પર પણ એ વિશ્વાસ, એ ટ્રસ્ટ રાખવો જોઈએ, સમજવું જોઈએ. બીજું કે ઓફિસ વર્કની અંદર થતા સંબંધો, જેના પર તમે વાત કરી, જે પુરુષ વર્ગમાં પણ હોય છે અને સ્ત્રી વર્ગમાં પણ હોય છે. ચલો આપણે પહેલા સ્ત્રી વર્ગ વાળા પર વાત કરીશું. તો ઓફિસ કામમાં કેવું, ક્યારેક ક્યારેક લેટ નાઇટ સુધી કામ કરવું, યા કોઈ એવું કામ તમારો કલીગ્સ કરીને આપી દીધું જે કોઈ કરી નતું શકતું પણ તમારા માટે એને કરી દીધું, યા એના માટે એને કોઈ દિક્કતોનો સામનો કર્યો, તો એના પરથી એક નાનકડી લાગણી પેદા થઈ જાય છે. એક સ્ત્રી સૌથી વધારે કમજોર ક્યાં હોય ખબર? એની લાગણીથી. સ્ત્રી સૌથી શક્તિશાળી પણ લાગણીથી છે. યસ. જો કહેવાનો અર્થાત એટલો જ છે કે સંબંધ બાંધ્યો છે ને,
તો એને ખોટી રીતે બધાની સામે ના મૂકો. જેમ તમારો સવાલ કોર્ટના નિર્ણયને લઈને છે. હા, એટલે તો- એ કોર્ટનો નિર્ણય એવો છે કે સુપ્રીમ કોર્ટે 2-3 દિવસ અગાઉ જ એક નિર્ણય આપ્યો છે કે દુષ્કર્મનો કેસ જે હોય, જે મહિલા મેરિડ છે એ મહિલા અન્ય પુરુષ સાથે શારીરિક સંબંધ બાંધીને લગ્નની લાલચ આપીને જે સંબંધ બંધાય છે એને હવે માન્ય ગણાય નહીં. હવે અત્યારે જે સમય છે એમાં સૌથી વધારે સમાચાર કે સોશિયલ મીડિયામાં કે એની રીતે સૌથી વધારે આવે છે કે લગ્નની લાલચ આપીને આ પુરુષે મારી સાથે શારીરિક સંબંધ બાંધ્યો છે. સૌથી પહેલા તો આમાં હું એટલું જ કહીશ કે કોઈના કીધેલા શબ્દોની પર ભરોસો ના કરી લો. જી. હર વાર બોલેલું સત્ય નથી હોતું હા. અને હર વાર બોલેલું મિથ્યા પણ નથી હોતું. જી. જેમ ગુજરાતમાં કહેવત છે, બોલે એના બોર વેચાય અને ના બોલવામાં 9 ગુણ. જી. તો આ શિક્ષણ ને આ સમજણ તો હોવી જ જોઈએ આપણી અંદર. પ્રાઉડ ઓફ ધ ગુજરાત એન્ડ ગુજરાતી એન્ડ પ્રાઉડ ઓફ ધ ઇન્ડિયન. યસ. કેમ? તો કે વિશ્વમાં સૌથી અલગ કરવા વાળા જ ઇન્ડિયન છે સૌથી વધારે. હા. ચાહે પછી ઝીરો હોય પછી હીરો હોય. બરોબર છે. તો સમજણ તો હોવી આપણી અંદર બહુ જરૂરી છે, ખૂબ જ જરૂરી છે. હવે જે પબ્લિક અમુક વાર આવા કેસ સાંભળે છે અને પોતાનો નિર્ણય લઈ લેતા હોય છે. તમે પબ્લિક છો, સાચી વાત છે. ઈશ્વરે છે ને આપણને બોલવાની ફ્રીડમ આપી. ખાસ મને એવું લાગે છે એક શબ્દ બોલવાના 50 રૂપિયા ચાર્જ હોવો જોતો હતો. મફત છે ને, ગમે તે બોલી નાખીએ છીએ. 50 રૂપિયા ચાર્જેસ લગાવો જોતો હતો. ના, 51 આપણે કહેવત છે ને સગુન લગાવીએ તો 51 51 રૂપિયા હોવો જોતો હતો. કેમ ખબર? તમે 10 શબ્દો બોલે ને તો 51 રૂપિયા પ્રમાણે હિસાબ તમારે આપવાનો થાય. તો એવું થાય કે આ સમજ્યા વિચાર્યા વગર નથી બોલવું. હો, મને બોલવું છે તો કઈ વાંધો નહીં, પણ સમજ્યા વિચાર્યા વગર નથી બોલવું. આ મફત છે એટલે આપણે ગમે તે બોલી નાખીએ છીએ. એકચ્યુઅલી છે ને વર્ષો પહેલા શબ્દોની માયાજાળથી ઘણા યુદ્ધ જીતા જતા. બધાને એવું ખબર છે કે યુદ્ધ રાજા જીતતા હતા કે સેનાપતિ જીતતો હતો. બટ જ્યાં સુધી મેં જીવનકાળ જોયું છે અને જે મેં હિસ્ટ્રી જોઈ છે એમાં મેં એવું પણ જોયું છે કે ક્યાંક રાજા હારવાની કન્ડિશનમાં છે, સેનાપતિ હારવાની કન્ડિશનમાં છે, ત્યારે એક વ્યક્તિ આવે અને વ્યક્તિને કહેવાય છે પંડિત, અને એના મંત્રો તંત્રો એ રીતે બોલે કે કપાઈ ગયેલો સૈનિક અંદર એવી રીતે ઉર્જા પુરાય, એવી કવિતાઓ બોલે કે જે શક્તિ આપે અને ભારી ભારી સેનાઓ ઓછી સેનાની સામે હારી છે અને હારવા વાળી સેના જીતી છે. તો શબ્દોમાં કેટલી તાકાત છે ને એમાં જોઈ શકો. બીજું, મહાભારત પણ શબ્દોના લીધે થયું. કાશ દ્રૌપદીની સામે એવું ના બોલ્યા હોત તો દ્રૌપદીએ પ્રણ ના લીધું હોત કે આના લોહીથી હું મારા વાળનું છું. શબ્દોની જ રામાયણ હતી. આ દુનિયામાં થનાર દરેક ઘટના શબ્દો પર નિર્ધારિત છે. તો મિત્રો, જ્યારે બી તમે કોઈ બી સ્ટેટમેન્ટ આપો ને તો જરા શબ્દો વિચારીને આપજો. મફત છે પણ ખોટી રીતે ના આપતા. કેમ? કારણ કે એનાથી એક પુરુષના જીવનમાં પણ તકલીફ પડી શકે છે અને એક મહિલાના જીવનમાં પણ તકલીફ પડી શકે છે. કાનૂનનો નિર્ણય લે છે, બહુ વિચારીને લે છે. એક જજ જ્યારે કોઈ નિર્ણય લેતા હોય ને, મેં હાઈકોર્ટના જજને જોયા છે. એક જ વાર મેં હાઈકોર્ટ ગયો છું. હા, મેં 4-5 કેસ જોયા હતા. એમાં એક બહુ સરસ કેસ આવ્યો હતો. હસમુખ સાહેબના કોર્ટમાં હું હતો. આખું નામ નથી લેતો, બટ સરના કેસમાં સર બહુ હસીને વાત કરતા હતા. કેમ? કે કેસ એવો હતો કે જે સિંગલ લોકોને રહેવા માટેની જે પરમિશન છે, મૈત્રી કરારને લઈને હતો. એમાં એક બાજુ મેરિડ હોવા છતાં પણ એમને મૈત્રી કરારમાં સરકારની પરમિશન જોઈતી હતી, કોર્ટની પરમિશન જોઈતી હતી. મતલબ એક વ્યક્તિ મેરિડ છે, બીજું વ્યક્તિ મેરિડ નથી, અને મેરિડ હોવા છતાં પણ એ સરકાર પાસે મંજૂરી માંગે છે કે મારે આ મહિલા સાથે રહેવા માટે મૈત્રી કરાર જોઈએ છે. હસવાજનક સરે કહ્યું કે તમને આ કોર્ટમાં મુદ્દો લાવતા પહેલા એટલું ખબર ના પડી કે હા, ડિવોર્સી હોત ને તો હું મૈત્રી કરારની અપ્રુવલ આપી પણ દઉં.
પણ યાર હજુ તો મેરિડ છે, હજુ તો ડિવોર્સી બી નથી, તમે મૈત્રી કરારનો સંબંધ માંગવા આવ્યા, મતલબ કોર્ટના નિયમને તમે ખોટી રીતે ઉપયોગ કરવા માંગો છો? કોર્ટ તમને કોઈ છુટ્ટી આલે છે તો તમે ખોટી રીતે ઉપયોગ કરવા માંગો છો? ના કરી શકાય ને. તો ક્યારેક ક્યારેક વ્યક્તિઓએ, વકીલોએ પણ આ વસ્તુને સમજવું જોઈએ કે યાર કોર્ટમાં મુદ્દો લઈ જતા પહેલા એ મુદ્દો મૂકવા લાયક છે કે આપણે હસવા યોગ્ય બની જઈશું. કેમ કે અમુક પોઈન્ટ્સ કોર્ટમાં આયા પછી ખબર પડતા હોય, પહેલા ના પડતા હોય, એટલે રજીસ્ટર થઈ જાય કેસ. જી જી જી. હા, એટલે મારો જે મુદ્દો હતો ને કે મારો જે મુદ્દો જે છે ને કે લગ્નની લાલચ આપીને શારીરિક સંબંધ બાંધે છે, એ પણ મહિલા જે લગ્ન કરેલી છે, પરિણીત મહિલા, ઓલરેડી તમે મેરિડ છો, અને પછી તમને કેવી રીતના કોઈ લગ્નની લાલચ આપી શકે છે? મેં તમને કીધું એ પ્રમાણે કે એકચ્યુઅલી છે ને પ્રેમ બહુ ગાંડો છે, બહુ ગાંડો સમાજ છે. શક્તિ બધું જ ગુમાવી દે માણસ, બધું જ ગુમાવી દે, માન મર્યાદા, સમજ, બધું જ ગુમાવી દે. પણ એકચ્યુઅલી પ્રેમને આમાં બ્લેમ ના થાય. પ્રેમ પ્રેમ છે. તો પ્રેમના નામે તો પણ અત્યારે બધા પણ જી 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 જી. આ જો અને તો બન્યું ને એમાં પણ વિવાહિત થયા પછી પ્રેમના નામથી થતા સંબંધો એ યોગ્ય નથી. એને પ્રેમનું ઓકે દર્શક મિત્રો, આજે આપણે જે ચર્ચા કરી કે મહિલા જેને સામાજિક રીતે રીત રિવાજોમાં બંધાયેલી છે, જે પરિણીત છે, એને અન્ય પુરુષ જે લગ્નની લાલચ આપીને શારીરિક સંબંધ બાંધે છે, એને હવે સુપ્રીમ કોર્ટ માન્ય નથી ગણતી. અને આજનો આખો મુદ્દો જે મારો હતો એ લગ્ન કરેલી મહિલા, પરિણીત મહિલા જે અન્ય પુરુષ સાથે શારીરિક સંબંધ બાંધીને લગ્નની લાલચ કરીને શારીરિક સંબંધ બાંધે છે, તેને દુષ્કર્મ ગણાવીને જે કેસો વર્ષો સુધી ચાલે છે, એ મુદ્દાની અંદર આજે જે ચર્ચા કરી એની સાથે આપણે મિતેશ ફાઉન્ડેશન ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ છે, અને સાથે જ તે હાલ LLB ના સ્ટુડન્ટ પણ છે, એટલે LLB પણ એમનો ચાલુ જ છે અત્યારે. તો એમની સમજ સાથે આજે આપણે આ મુદ્દો અહીંયા પૂર્ણ કરીએ છીએ. મિતેશભાઈ, તમારો કિંમતી સમય અમને ફાળવવા માટે ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. તમે પણ મને આ મોકો આપ્યો. એક જર્નાલિસ્ટ તરીકે તમે જે આ કાર્ય કરી રહ્યા છો, ખૂબ સરસ કરી રહ્યા છો, અને સમાજની સામે આવા મુદ્દા લાવતા રહો અને યોગ્ય માહિતી સમાજ લઈ શકે અને પોતાના સલાહ સૂચન સારી રીતે આપી શકે, એટલું જ હું તો કહીશ. એની સાથે ધન્યવાદ. થેન્ક યુ સો મચ દર્શક મિત્રો.